સર્વને જય સ્વામિનારાયણ. આપણો જે પાઠ છે છઠ્ઠો, 1 થી 5 પાઠ સુધી કાવ્ય કે પદ્ય જે ગણો તે આપણે જોયું છે. છઠ્ઠા પાઠથી આપણે શરૂઆત કરીએ છીએ. છઠ્ઠા પાઠનું જે નામ છે એ કાષ્ઠખંડ. લાકડાનો ટુકડો એનો માતૃભાષામાં અર્થ થશે અને લાકડાનો ટુકડો કાષ્ઠસ્ય ખંડઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ પણ બને છે. બહુ વિશેષ આમાં કંઈ વાત છે નહીં કે એનો પરિચય આપણે વિશેષ આપી શકીએ, કોઈ લેખક હોય એ રીતે નથી. પણ જે અહીંયા કહ્યું છે એ પ્રમાણે તમે ઘણી બધી એવી વાર્તાઓ સાંભળી હશે અને જીવનમાં પણ અનુભવ્યું હશે કે ગમે ત્યાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગમે તે પ્રકારે અનુભવથી શીખો છો, કોઈ વડીલોના માર્ગદર્શનથી શીખો છો, અથવા તો આપણા ગુરુ દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન છે. અહીંયા વાત જે કરવામાં આવી છે એ ગુરુ શિષ્ય પ્રણાલી દ્વારા અને સંપૂર્ણ સમય સાથે રહી અને જે જ્ઞાન પ્રાપ્ત કરતા હતા શિષ્યો, એ પ્રમાણેની વાત છે કે એકલું ફક્ત અધ્યયન થતું હોય ત્યારે જ જ્ઞાન પ્રાપ્ત થતું તો એવું નથી. ગમે ત્યાં આવતા જતા કોઈ કામ કરતા ત્યાં પણ જ્ઞાન પ્રાપ્ત થતું હતું. એવી વાત આ પાઠમાં છે. એટલે કે ગુરુ શિષ્ય પ્રણાલીથી જે શિક્ષણ પ્રાપ્ત થતું હતું એની વાત લઈ અને એક લાકડાના ટુકડાને જોઈ શિષ્યએ લાકડાના ટુકડા વિશે જે વાત કરી છે અને પછી ગુરુ શિષ્ય વચ્ચેનો જે સંવાદ થાય છે એ વાત આ પાઠમાં છે. આશ્રમની વાત કરીએ તો મહાકવિ બાણ ભટ્ટ, જેમણે પોતાની ગદ્ય કૃતિ અને ગદ્ય સમ્રાટ એવા બાણ દંડી વગેરેની વાત આપણે 5મા પાઠમાં પણ કરી હતી. આછી કે પાતળી એવી કંઈક વાત એમનેમ છે. એમ અહીંયા આશ્રમ વર્ણનની વાત કરું તો એમાં પૂર્વ ભાગની અંદર કાદંબરી જે ગદ્યકૃતિ છે એની અંદર એમને સરસ મજાનું, અને એ પણ પોપટના મુખે, પોપટ જે રાજાની સમક્ષ આશ્રમનું વર્ણન કરે છે એ વાત એમાં જોવા મળે છે. મારે તમને એ બધી વાત યાદ નથી દેવડાવી. હું એટલું જ કહેવા માગું છું કે આપણી જે શિક્ષણ પ્રણાલી હતી એ આશ્રમની અંદર, તમે પહેલાં પૂર્વમાં જોશો, પહેલાંના સમયની વાત કરીએ, ઘણા 2000 કે કદાચ 3000 કે 5000, જે અર્જુન સમય ગણીએ કે રામ સમય ગણીએ કે બરાબર કૃષ્ણ સમય ગણીએ, આ સમયે ગુરુ શિષ્ય સાથે આશ્રમમાં રહી આપણું જે વ્યવસ્થા છે અધ્યયનની કે ગૃહ આશ્રમો જે છે 4 એમાં જે આવે છે એ પ્રકારે, તો એ સમયે આશ્રમનું વાતાવરણ કેવું હતું, ગુરુ શિષ્યનો એ નાતો કેવો હતો અને ક્યાં કેવી રીતે જ્ઞાન આપતા, આ બાબતને દર્શાવતો એવો આ પાઠ છે. તમે જોયું હશે અહીંયા તમે જ્યારે હોવ છો ત્યારે તમારી દિનચર્યા કેવી હોય છે. અત્યારે તમારી દિનચર્યા કેવી છે? કાંઈ હચવાતું જ નહીં હોય ઘરે છો ત્યારે. આ તો ઠીક છે કે આપણે ઓનલાઈનના માધ્યમથી અત્યારે જોડાઈએ છીએ, એ આપણા માટે સારી બાબત છે. બાકી તમે જ્યારે અહીંયા સ્કૂલમાં કે હોસ્ટેલમાં કે આશ્રમમાં રહી અને ઘરે જાઓ છો, અહીંયા તમે કેટલું ઘણા અકળામણ પણ અનુભવતા હશે અને ઘણા એટલું સરસ મજાનું પોતાનું જીવન અહીંયા વ્યતીત કરતા હશે. અને ગમે ત્યાં જ્ઞાનની પ્રણાલી પણ પ્રાપ્ત થતી, ચાહે શિક્ષકો ન હોય તો સંતો અથવા તો ગુરુજી પાસેથી. એવો જ એક પ્રસંગ છે. એક લાકડા ગુરુ ને શિષ્ય આમ ચાલતા નદી તરફ કે જતા હશે, ગંગા નદીનું નામ છે,
આ જે પાઠની વાત છે એ હું કરવા માગું છું. અને અહીંયા એ નદીના પ્રવાહમાં વહેતો લાકડાનો ટુકડો, ગમે ત્યાં આપણે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે, વિચારસરણી હોય તો, પ્રશ્નોત્તરી થતી હોય તો. નહીં તો ઘણા છે ને પાછા એવા સંશોધનો કરે ને એમ થાય કે ખરેખર આ બધા સંશોધન સાંભળવા અને વાંચવા. એક ભાઈ છે ને જતો હતો ને તો પોદરામાં પગ પડ્યો. પછી એના વિશે વિચારવા લાગ્યું કે મારો પગ આટલી ઇંચે આટલા ખૂણે ને પડ્યો, કેવી રીતે પડ્યો. હવે એમાં કઈ સંશોધનો નથી, પણ આવા વિચારનારા હોય છે. અહીંયા લાકડાના ટુકડાને જોઈ અને ગુરુ શિષ્ય જે છે ને એ કહે છે કે આ લાકડાનો ટુકડો નદીમાં વહેતો વહેતો સમુદ્રને પ્રાપ્ત થશે, પણ જો એ કિનારાનું જોડાણ અતિ ભારના કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં આવી જવું, કે નદીના જળ જે પાણી છે એનાથી વિયોગ થઈ જવું, આ 4 પ્રકારના વિઘ્ન નહીં આવે તો એક લાકડાના ટુકડાને પોતાના જીવન પર્યંત જે નદીના પ્રવાહમાં એ વહેતો વહેતો જાય છે અને એ વહેતા પ્રવાહમાં સમુદ્ર સુધી પહોંચવા માટે એને 4 વિઘ્નો આવે છે. અને એ જ વિઘ્ન આપણે પણ છે, એ પણ અહીંયા દર્શાવ્યા છે. આપણે કેવા પ્રકારના વિઘ્ન આવી શકે? તો પહેલા તો આહાર, નિંદ્રા, ભય આદિ, સામાજિક વ્યવહાર, જુગાર, ચોરી વગેરે જેવા વ્યસનો, અને પરિવારથી વિખૂટા થવું. 4 વિઘ્નો મેં જણાવ્યા, યાદ રાખજો. ટૂંક નોંધ પૂછાય કાષ્ઠખંડ, ગુરુએ શિષ્યને આપેલો ઉપદેશ. ટિપ્પણી નોંધ પૂછાશે 2 માર્ક્સની, એમાં તમારે 8 વિઘ્ન, 4 લાકડાના ટુકડાના અને 4 આપણા જીવનના. અને આ 4 વિઘ્નોમાંથી જે સારી રીતે પસાર થશે, નિંદ્રાનો ઉપયોગ કરશે, ઉપયોગ કરવા પૂરતો, આરામ પૂરતો. ઘણા તો એવા હશે સૂર્યવંશી, ક્યારે ચંદ્રને મતલબ સૂર્ય ઉગ્યા પછી જ જાગવાની ટેવ હશે. મારા જેવા. શાસ્ત્ર એવું કહે છે કે 6 વાગ્યા પહેલા સ્નાન કરી લેવું જોઈએ, અને ઘણાનું શાસ્ત્ર એવું કહે છે કે સ્નાનનું કોઈ ટાઈમ જ નિશ્ચિત નહીં. કદાચ આમાંથી પણ ઘણા એવા બેઠા હોય કે સ્નાન ન થયું હોય ઠંડીના કારણે. સ્વાભાવિક છે કે બાળક છીએ ત્યાં સુધી આ બધા ગુના માફ છે. મારે જે કહેવું છે એ કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો અને ગુરુએ જે શિષ્યને ઉપદેશ આપ્યો છે, આપણે એની જે પરિચય અહીંયા પાઠમાં ઉપરોક્ત પાઠ્યપુસ્તકમાં આપ્યો છે એની થોડી વાત કરીને આગળ વધીએ. કે પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્વનું હતું. તમે જાણો છો કે 12 વર્ષ કે 16 વર્ષ સુધી, અથવા તો એની 12 વર્ષની ઉંમર થાય પછી 25 વર્ષ સુધી એ જ્ઞાન માર્ગને સ્વીકારી અધ્યયન કરતા હતા. ગુરુ શિષ્ય હોય ગુરુના ઘરે આશ્રમમાં રહી ગુરુના જે કામકાજ હોય એમાં આશ્રમના દરેક કામ એ કરતા કરતા અમુક સમય એ અધ્યયન કરતા હતા. વેદોનું અધ્યયન હોય, પછી શસ્ત્રોનું અધ્યયન હોય, કે જીવનની અંદર બ્રાહ્મણ હોય તો એના જીવનના કેટલાક નિયમો કે વગેરે કે જ્ઞાન. અને ખાસ કરીને ભૂદેવોનું જ કાર્ય હતું આ, કે જેઓ જ્ઞાનને ફેલાવતા હતા. અત્યારે બધાનું બની ગયું છે, ગમે એ આ સ્ટેજ ઉપર હોય છે અને એ જ્ઞાનની વાત કરતો હોય છે. પોતે કેટલું સ્વીકાર્યું છે કેમ છે એ ખ્યાલ ન હોય, બીજા માટે ઠોકી બેસાડતો હોય છે. એટલે આપણે પછી સિક્કા લાવ્યા અને સિક્કા ઉપર પાછી સહી કરે. જીવનમાં તો કાંઈ પાડ્યું ન હોય. અર્થ મારો એ છે કે આશ્રમ ગુરુ શિષ્યના સાનિધ્યમાં શિક્ષણ કાર્ય થતું હતું. ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યા અભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો. ગુરુ અને શિષ્ય એ હંમેશા સાથે રહેતા હતા. તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા. તમે જુઓ કે
આમ તો અર્જુન અને શ્રી કૃષ્ણ મિત્ર હતા, પણ મહાભારતના યુદ્ધમાં જ્ઞાન ઉત્પન્ન થયું. એમ ગમે તે માર્ગે જતા પણ એ જ્ઞાનની જ વાતો થતી. આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો. જુદા જુદા અનુભવનું પણ જ્ઞાન થતું અને એવો અવસર એમને ગમે ત્યાં કામ કરતા પણ પ્રાપ્ત થતો, યાત્રામાં પણ પ્રાપ્ત થતો હતો. હમણાં એક સરસ મજાનો લેખ હતો કે જીવનને યાત્રા રૂપ બનાવો, રખડવા રૂપ નહીં. ઘણા જીવનમાં રખડે છે અને ઘણા યાત્રા કરે છે, અને યાત્રા કરતા કરતા પોતાના જે સ્થાને જવું છે ખરેખર આપણને ખબર જ નથી કે મારે ક્યાં જવું છે. અને જીવીએ ત્યાં સુધી એવું જ લાગે છે કે મરણ આવવાનું જ નથી, પછી ઢળી પડ્યા હોય ગમે ત્યાં. ક્યાં ઢળીએ છીએ એ ખબર નથી, અને છતાં લગે રહો, લગી જ રહ્યા છીએ, લાગી જ ગયા છીએ ગમે તે પ્રાપ્ત કરવા. જે સાથે નથી આવવાનું ને એને એમ મેળવીએ છીએ કે સાથે આવવાનું છે, એવું માનીને ચાલીએ છીએ. અને એટલે જ ઉપનિષદમાં કહ્યું છે કે ભોગો ન ભૂગતા વયમેવ ભૂગતા. આપણે ભોગો નથી ભોગવતા, ભોગો આપણને ભોગવી રહ્યા છીએ. આગળ વધીએ. આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે. આજે અનેક સંસ્કૃત પાઠશાળાઓ છે. અંબાજી હોય, સોમનાથ યુનિવર્સિટી હોય, ડાકોર હોય, અહીંયા પણ સંસ્કૃત તો છે. સાથે સાથે આપણે આશ્રમી જીવન અને એમાંથી ઘણું શીખીએ છીએ. બરાબર, ઘણા કહે છે કે સાહેબ શીખાય જ છે બધું ગમે ત્યાં જે શીખવું હોય, પણ નથી એવું બનતું કે બધું તમે ગમે ત્યાં શીખી શકો. અમુક જગ્યાએ આવવાથી એ પ્રાપ્ત થતું હોય છે. ઘણી જગ્યાએ આ કામ થાય છે. ખાસ કરીને સંસ્કૃત વિશે વાત કરું તો નેપાળ અને ભારતમાં અને દુનિયાના અનેક, આપણે આજે યોગ આપી દીધો, વિશ્વ યોગ દિવસ મનાવીએ છીએ. અને આ વિશ્વ યોગ દિવસ એ પતંજલિની દેન છે. રામદેવ પછી દાદાજી છે કે અત્યારે રામદેવ જે કંઈ સ્વામી છે તો એ પછીની વાત છે. પણ એ આપ્યું કોને? તો કે સંસ્કૃત. અનેક લિપિઓ તમે કદાચ મેં મોકલ્યું નથી પણ જોજો યુટ્યુબની અંદર, તમને ખ્યાલ આવશે કે આપણી પાસે જે લિપિઓ હતી ને એ 100 ગણી લિપિઓ એ સંસ્કૃત માટે હતી. આજે પણ ટેકનોલોજી ને કમ્પ્યુટરમાં જો કોઈ સારી ભાષા સંગ્રહિત થતી હોય જે એનો ઉપયોગમાં આવતી તો એ સંસ્કૃત છે. હું એવું કહીશ કે દરેક ભાષાઓની દેન સંસ્કૃત છે. આ ગુરુ પ્રણાલીથી જે પ્રાપ્ત કરતા હતા અને આપણા સુધી એ સંગ્રહિત રહ્યું છે એટલે એનું ગૌરવ છે. અને એ ગૌરવ આપણને ભારતવાળાઓને મળે છે અને ભારતીય સંસ્કૃતિને મળે છે. એટલે આપણી સનાતન સંસ્કૃતિ છે. કોઈ આની ઉંમર નક્કી કરી શકતું નથી કે હિન્દુ ધર્મ ક્યારે હતો, ભારતીય સંસ્કૃતિ ક્યારથી ઉત્પન્ન થઈ. એવું કહેવાય કે આર્ય, દ્રવિડ વગેરે એનું જન્મસ્થાન, ઉદ્ભવ સ્થાન નથી. જ્યારથી મનુષ્યનો જન્મ છે ત્યારથી આ સંસ્કૃતિ છે. અને એવી સંસ્કૃતિને કોણ નાશ કરી શકે? અનેક પ્રલયો આવ્યા, વિઘ્નો આવ્યા, રોગો આવ્યા, અને છતાં આજે આપણે અડીખમ ઊભા છીએ હિમાલયની જેમ. આજનો મારો એક પ્રશ્ન એ પણ રહેશે કે હિન્દુ શબ્દ શાનાથી બનાવવામાં આવે? તમારે શોધવાનું છે, હું જણાવીશ ને. આગળ જણાવીએ. અહીંયા જે પાઠની વાત છે એ પ્રમાણે કે આવો એક પ્રસંગ આ પાઠમાં છે. નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ લાકડાનો ટુકડો નજરે પડે છે કે તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાના શિષ્યને એક મહત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. એ સમય અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. આપણે કહીએ ને કે મળદા ડૂબી જાય છે, અરે માફ કરજો, જીવતા ડૂબે છે ને મળદા ડૂબી જાય, અરે તરે છે.
આવું કંઈક સાંભળ્યું હશે. માણસની અંદર ખોડિયામાં શરીરમાં જીવ આત્મા છે, તો એ તરતો ન આવડતું હોય તો પાણીમાં ડૂબે છે. પણ મેં એવું ક્યાંય મળતું કોઈ ડૂબ્યો હોય નહીં ઉપર તરીને આવ્યો એવું જોયું તો નથી. પણ છતાં એવું કહીએ છીએ કે જીવતા ડૂબે છે અને મરેલા તરે છે. એમાં લાકડાના ટુકડામાં પણ ગુણ છે તરવાનો, પણ એ તરવાનો ગુણ ધરાવે છે એટલે એનું જે ગમન છે એ સમુદ્ર તરફ એની ગતિ છે અને એ રહેવાની છે. સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે. આપણી પણ એવી જ ગતિ છે. જીવન અને નદીના પ્રવાહમાં વહીએ છીએ, સમુદ્ર સુધી જવાનું છે, પણ હજુ એ સમુદ્ર પ્રાપ્ત થયો નથી. આગળ અહીંયા કહે છે કે કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે. તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય. આગળ આપણે વધીએ તો કે પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિએ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે. જે વ્યક્તિઓ કંઈક પ્રાપ્ત કરવા માગતા હોય ને એમને ખ્યાલ જ હોય કે મારે કેવા વિઘ્નો આવવાના છે. તમે ધોરણ 10 ચાલુ કર્યું, ખબર તો હતી જ કે કોરોના ચાલે છે એટલે આપણે ઘરની બહાર નીકળી નહીં શકીએ, અને સદભાગ્યે ટેકનોલોજીનું માધ્યમ પ્રાપ્ત થયું અને તમે સારી રીતે સારા બધા જ વિષયોને કવર કરી શકો છો ધીમે ધીમે, જે કંઈ ગતિ આપણી છે એ પ્રમાણે. પણ જે ધોરણ 10માં હોય ને એ અઠવાડિયામાં વિચારતો હોય, જ્યારે ચાલુ થયું હોય ને જૂન માસની અંદર ત્યારે અથવા તો માર્ચની પછી એ વિચારે કે મારે તો એમ કે સારા ટકા લાવવા છે, સારું ભણવું છે. ધીમે ધીમે એનું જે આયોજન હોય ને એ ખોરવાતું જતું હોય. પણ જે જ્ઞાની માણસ હોય એ ગમે તે જગ્યાએથી શોધખોળ કરીને ગમે તે રીતે એ જેમ પેલા કહે ને લગે રહો, એમ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનું જે કંઈ લક્ષ્ય છે એની સાથે એ રોજે રોજનું એનું સાનિધ્ય હોય એને નજરમાં આવતું હોય. એપીજે અબ્દુલ કલામ પણ કહે છે ને કે રાત્રે સપના ના જુઓ એમ. સપના એને કહેવાય જે દિવસે આવે, અને જે દિવસે જોતા મતલબમાં પોતાનો જે ગોલ છે, લક્ષ્ય છે, એ સપનું છે એમ. અહીંયા પણ આ જ્ઞાન છે ને ગમે ત્યાંથી એ પ્રશ્નો દ્વારા કે ગમે તે રીતે પ્રાપ્ત કરવા અથવા તો એમાંથી જે વિઘ્ન આવવાના છે, મુશ્કેલી આવવાની છે. ખબર છે 6 મહિનાનું જીવન, માર્ચ સુધી તમે બીમાર પણ થવાના છો, રજાઓ પણ પડવાની છે, ક્યારેક તમે વાંચી નથી શકવાના. આ બધી મુશ્કેલીઓ તમને આવવાની જ છે તમે જ્યારે પણ શરૂઆત કરો છો ત્યાં. અને એ મુશ્કેલી સાથે જ તમારે એડજસ્ટ કરીને એક સરસ મજાનું ફિલ્મ આવેલું ધ રાઉન્ડ 80 ડે, જેકી ચેન નામનો હીરો છે અંદર, જોજો ક્યારેક ટાઈમ મળે તો. 80 દિવસમાં વિશ્વની યાત્રા કરવી. એક વૈજ્ઞાનિક છે બ્રિટનનો, અને એ આ પોતાના જે સાધનો છે એની પાસે એ પ્રમાણે એ કહે છે કે હું વિશ્વને 80 દિવસમાં ફરી પ્રદક્ષિણા કરી અને અહીંયા પાછો આવી જાઉં. અને બધા જે વૈજ્ઞાનિકો હોય ઊભા ઊભા હસતા હોય છે, જે સાયન્સ લેબોરેટરી કે જે કાંઈ હશે એની જે એનો ડીન પણ હસતો હોય છે કે એવું થોડું શક્ય બને કે આખું વિશ્વ સર કરીને 80 દિવસમાં આવી જાઉં. અને આઝાદી પહેલાંની કંઈક વાત છે યાર. મેં મિનિમમ 11-12 વર્ષ પહેલાં આ ફિલ્મ જોઈ લી, 2009 આસપાસ. અને એ જેકી ચેનની મદદ, કારણ કે કોઈ પણ કામ કરવું હોય ને તો લક્ષ્ય હોય એની સાથે, લક્ષ્ય સાબુની વાત નથી કરતો, સપોર્ટ પણ જરૂરી છે. તમારા ઘરનાનો કે બહારનાનો જો કોઈ સપોર્ટેડ વ્યક્તિ સારો ન મળે તો તમે એ કાર્યમાં સિદ્ધ ન થઈ શકો. અને પછી રુચિ, પેશન તો હોવી જ જોઈએ જે મેળવવું છે. સમય થાય થોડો ઘણો આગો પાછો એવું બની શકે, પણ મળે ખરું. અને એ હું તમને એટલા માટે આ મેં વાત યાદ દેવડાવી તમને કે અરાઉન્ડ ધ 80 ડે એનો જે વૈજ્ઞાનિક છે એ પોતાની જે ઘડિયાળ હોય ને એને રોજે 1 મિનિટ કે 5 મિનિટ, મને બહુ ખ્યાલ નથી, 1 મિનિટ હશે કદાચ, અને એ જ્યારે પોતાની પ્રદક્ષિણા કરીને આવે છે
એને એવું પેલા કહે છે કે જો તું 80 દિવસમાં આ વિશ્વ મતલબ પ્રદક્ષિણા કરીને આવી જાય, ફરીને યાત્રા કરીને આવી જાય, તો તને એમ કે આ લેબોરેટરી, આ સાયન્સ લેબ છે અથવા તો જે વૈજ્ઞાનિક પ્રયોગો જે કંઈ કરીએ છીએ એનો ડીન, મેન અધિકારી કે જે કંઈ કહેવાતું હોય એ બનાવીશું એમ. નહીં તો તને અહીંયાથી ધક્કો મારીને અમે બહાર કાઢી મૂકીશું, ક્યારે અહીં પગ નહીં મૂકવા દે. અને ઘણા સારા વ્યક્તિઓ હોય છે પોતાને આવી કોઈ જે બાબતો હોય એને એક્સેપ્ટ કરતા હોય, 79 દિવસની અંદર એ પોતાનું કાર્ય જે છે વિશ્વ ફરવાનું એ પૂરું કરી દેશે. શા કારણે 79 દિવસ? મેં તમને હાલ વાત કરી કે એનો ટાઈમ છે એ પહેલાં એ મતલબ આજનું કામ કરવાનું હોય એ કાલે અથવા રાત્રે પૂરું થઈ જવું જોઈએ. અને એ પ્રમાણે જે ઘડિયાળ છે એને આગળ રાખતો જતો હોય છે, રોજ 2 મિનિટ 5 મિનિટ વધારતો જાય છે. એના કારણે 80 દિવસ ફરતા ફરતા 24 કલાક એવા બની જાય છે કે એ નીકળી ગયા અને 79 દિવસમાં એ કાર્ય પૂરું થઈ ગયું. એમ તમારા માટે પણ જ્યારે એક્ઝામ માર્ચની અંદર હોય તો તમારે વિચારવું જોઈએ કે મારો સિલેબસ, કેટલા એવા મિત્રો છે કે અહીંયા ચાલ્યું કે ન ચાલ્યું, એમનો સિલેબસ સંપૂર્ણ જે અભ્યાસક્રમમાં આ વખતે લેવામાં આવ્યો છે એ 2 કે 3 વાર પૂર્ણ કરી ચૂક્યા છે. કદાચ કોઈ નહીં હોય, આવું વિચાર જ નહીં કર્યો હોય. જેમ ચાલે એમ હાલતી ગાડીમાં બેસવાની આપણી ટેવ છે. ચાલે એમ વાંચે જશું. આગળથી એક પાઠ પણ વાંચ્યો એવા કેટલા છે? કદાચ 1-2 મિત્રો હોય કે જેને આ કાર્ય કર્યું કે નહીં સાહેબ ચલાવે કે ન ચલાવે, લાવો હું આગળ વાંચું એમ. અને એટલે વિઘ્નો આપણા વધી જાય છે. વિઘ્નો વિશે ક્યારે વિચાર જ નથી આવતો, મુશ્કેલીઓ વિશે ક્યારે વિચાર કરતા જ નથી આવતા. આપણે તો બધા ફાયદા જ દેખાય છે. કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ પરિસ્થિતિમાં બિઝનેસમેન તમે જો ગણતરી કરતો હોય ને એ આ રીતે જ હોય કે મને આટલું બેનિફિટ મળશે, આમ કરશે ને તેમ મળશે. એને એ ના વિચાર્યું હોય કે હું આની અંદર મને નડગતરૂપ નડતર કેટલી હશે, નફો કે ખોટ કેટલી હશે, આવું થશે કે આમ થશે, ક્યારે વિચારતા જ નથી. ભણવામાં પણ એવું છે કે જે કાર્ય તમે આજે કરવા માંગો ને, કહેવાનો અર્થ એ છે કે વિઘ્નની વાત પણ છે કે 4 પ્રકારના વિઘ્ન એને નહીં નડે તો એ સમુદ્રને પ્રાપ્ત કરશે. એમ જીવનમાં 4 પ્રકારના વિઘ્નો અહીં આપ્યા છે. આગળ વધુ આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ઠખંડ પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે છે, અન્યથા નહીં. અને આપણો સમુદ્ર શું છે એ તમારે નિર્ધારિત કરવાનો છે, ક્યાં સુધી પહોંચવું છે. માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને, માણસ કોણ છે? લાકડાનો ટુકડો છે. મારી મોટી બેન છે ને કહેતી કે જિંદગી એક જુઆ છે. જુઓ કે ચોટું આવું નામ સાંભળ્યું છે? ભેંસ કે ગાય પાસે હોય અથવા અહીંયા ગમાણમાં હોય બળદની, અને જ્યારે એ પિંડીએ કરડે ને એટલે શું થાય? ખંજવાળવાનું. ખણ કોને તમે ખંજવાળવાનું ચાલુ જ રે. એમ જિંદગીમાં આ ખણ જ છે, ચાલુ રાખવાનું. અને શેરડીના સાંઠા જેવું જીવન છે. વ્યવસ્થિત રીતે ખાવાની મધુર કોશિશ કરી હોય, ફાડીને કમ્પ્લીટ એની જે કાંઈ ડોકો કહેવાય એને, અને ત્યાં પેલી શેરડીની અંદર ગાંઠ હોય, જોઈ હશે, ગાંઠ આવીને ઊભી હોય. પછી એને વ્યવસ્થિત કરો, ફરી ચાલુ કરો ખાવાનું, શેરડીનો રસ પીવાનું ચાલુ કરો. અને હવે તો તમે બધા કે સાહેબ કાંઈ વાંધો નહીં, આવું બધું ક્યાં કરવાની જરૂર, પીલહુમાં પીલીને રસ ના પીએ, ડોકા ખાવા જઈએ ને રસ પીએ તો. પણ જીવન એવું છે કે જ્યાં તમે સરસ મજાનું રસ મધુર સુખમય જીવન જીવવાની કોશિશ કરો ત્યાં પેલા ડોકાની ગાંઠ જેવી મુશ્કેલી આવીને ઊભી હોય. બરોબર, અહીંયા પણ થોડી ઘણી મુશ્કેલી આવી ગઈ છે, તમને દેખાતી હશે. વાત અહીંયા હું એ જ કરતો હતો કે માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. મતલબમાં જે સુખરૂપી મુક્તિ છે એ મેળવવાની વાત છે.
મોક્ષને પ્રાપ્ત કરવાની વાત છે. 4 વિઘ્ન મનુષ્યના પણ મેં તમને જણાવ્યા, અને એ વિઘ્નો સહિત આપણે આ પાઠમાં આગળ વધવાનું છે. 1-2 વાક્ય જો પૂરા થાય તો હું લઉં છું. આપણે પાઠની શરૂઆત કરીએ. ઘટનાક્રમ સાથે સાથે બીજા અનેક પ્રશ્નો માટે મેં તમને કહ્યું એમ ટૂંક નોંધ માટે પણ ખૂબ અગત્યનો છે, બરાબર. અને ઘટનાક્રમ જો તમારે શીખવો હોય તો તમારે પાઠ વાંચવો જ પડશે. એમને એમ કંઈ ગોખવાથી યાદ નહીં રહી શકે, બરાબર. એટલે પાઠ વાંચશો તો ઘટના એની યાદ રહેશે, સ્ટોરી દ્વારા કે વગેરે દ્વારા. પાઠ ઉપર જઈએ આપણે, વિશેષ સમય ન ગુમાવતા. પહેલો જે ફકરો છે અહીંયા કે ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાન આસિત જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમ આહ અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્યષ્યતિ પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા ભાર અધિકેન જલે નિમગ્નતા આવર્તપાતતા નદી જલ વિયોગ ચ ઇતિ ચત્વારો વિઘ્નાઃ ન ભવેયુઃ તદાએવ. કદાચ તમને આજે લેક્ચરમાં થોડું તફાવત છે, સાયન્સનું હતું, સંસ્કૃત આવ્યું છે, પુસ્તક લઈને નહીં બેઠા હોય. હું અહીંયા બોર્ડમાં ફકરો લખતો જઈશ અને સમજાવતો જઈશ, એટલે તમે થોડું ધ્યાન રાખજો. અને જો નજીકમાં પડ્યું હોય તો લઈને બેસજો, જેથી કદાચ અહીંયા બોર્ડ વર્કમાં કોઈ ભૂલ થાય તો જાણ કરી શકાય, બરાબર. ધ્યાન આપજો આ બાજુ કે ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાન આસિત. આ પહેલું વાક્ય છે એનું. ગંગા તીરે, ગંગાના કિનારે, એવો એનો અર્થ થશે. ષષ્ઠી તત્પુરુષ સમાસ પણ બને છે. જો અહીંયા પણ અવગ્રહનો ઉપયોગ, અવગ્રહ અનુનાસિકનો ઉપયોગ છે. ગંગા એવો શબ્દ છે, અહીંયા અનુસ્વારની જગ્યાએ અવગ્રહ મૂકવામાં આવેલો છે, આ ધ્યાન રાખજો. ગંગા તીરે, ગંગાના કિનારે, એકઃ ગુરુઃ, એકઃ ગુરુઃ, એક ગુરુ એવો ઉદ્દેશ છે. શિષ્યેણ સહ, શિષ્યેણ સહ વર્તમાન આસિત. ગુરુની વાત આવે તો ઘણા એવું માને છે કે જીવનમાં એક જ ગુરુ હોય, અને ઘણા એવું માને છે કે ગુરુઓ તો અઢળક છે, જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય, માર્ગદર્શક પ્રાપ્ત થાય, અને દરેકના અનેક ગુરુઓ તો હોય જ છે. ઘણા એવું કહેતા હશે કે ખરેખર તું ન હોત તો હું અહીંયા ન હોત. તો આ એક ગુરુ વાક્ય કહી શકીએ, બરાબર. દત્તાત્રેય ભગવાન તો એમના જીવનમાં 24 ગુરુઓની વાત પણ કરે છે. વાત આપણે સંસ્કૃત વાક્યની કરીએ તો કે ગંગા તીરે, ગંગા નદીના કિનારે, એકઃ ગુરુ, એક ગુરુ, શિષ્યેણ સહ. આ સહ શબ્દ છે, ઉપપદ છે, અવ્યય છે, અને અહીંયા શિષ્યેણ તૃતીયા વિભક્તિ છે. શિષ્ય અકારાંત, શિષ્ય કેવો પુલ્લિંગ થાય, અકારાંત પુલ્લિંગ, અને તૃતીયા એક વચનનું આ રૂપ બને છે. એના દ્વિવચન બહુવચનના રૂપો જોઈએ તો શિષ્યેણ એક વચન, શિષ્યાભ્યામ દ્વિવચન, અને શિષ્યેહ, શિષ્યેહ એ તૃતીયા બહુવચન થશે, બરાબર. એટલે તૃતીયા એક વચન જ્યારે તમારે સહ મૂકવાનું હોય અથવા સહ આપેલું હોય, ઉપપદ વિભક્તિની ખાલી જગ્યા આ પ્રકારે પૂછી શકે છે. એટલે સહ જ્યારે આવતું હોય તો એની આગળ જે વિભક્તિ રૂપ મૂકવાનું થશે ખાલી જગ્યામાં, તો ત્યાં તૃતીયા વિભક્તિ આવશે, ધ્યાન રાખજો. તૃતીયા વિભક્તિ. સહ સાથે કઈ વિભક્તિ આવે તો તૃતીય આવે. નમઃ ચતુર્થી આવે, યચ્છ ચતુર્થી આવે, બરોબર. એમ પ્રતિ દ્વિતીય આવે. આવા શબ્દો છે એની સાથે તમારે ખાલી જગ્યામાં વિભક્તિ રૂપ મૂકવાનું હશે. એક ગુણની ખાલી જગ્યા પૂછાશે.
વિભક્તિ જે 3 ગુણની પૂછાય છે એમાં 1 ગુણની આ પ્રકારની ઉપપદ વિભક્તિમાંથી તમને એક ખાલી જગ્યા પૂછાશે. સહ એટલે સાથે, શિષ્ય સાથે વર્તમાન ફરતા આસિત હતા. શું કહે છે? ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. અહીંયા આસિત, જો તમે અહીંયા ત હલંત આવેલો છે અને અસ ધાતુ છે, અને અસ ધાતુનું અહીંયા હસ્યતન ભૂતકાળને આપણે લકારમાં લંગ લકાર કહીએ છીએ. તમે આ ભણી ચૂક્યા છો અને એટલા માટે આ અન્ય પુરુષ એકવચનનું રૂપ બને છે. અસ ધાતુ છે, ત હલંત પ્રત્યય લાગ્યો છે, આગળ અ પણ લાગેલો છે. હવે જો આનો સ્મ પ્રયોગ કરવો હોય તો કેવી રીતે સ્મ પ્રયોગ કરશો? તમને મેં એ પણ શીખવાડ્યું છે. ફરી વાર અહીં જોઈએ તો કે ત હલંતનો આપણે તી મૂકવાનો છે, આગળથી અને દૂર કરવાનો છે. અસ ધાતુ છે માટે સને તી જોડશો એટલે અસ્થિ રૂપ બનશે. આસિતનું શું થઈ જશે? અસ્થિ. ઘણીવાર આ પૂછાતું હોય છે, ધ્યાન રાખજો. ખ્યાલ આવતો જ નથી આપણે કે આનું રૂપ કઈ રીતે ફેરવવું હોય. ત હલંત છે તો એનું વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનો, આ પરસ્મી પદ છે તો પરસ્મી પદ અન્ય પુરુષ એકવચન વર્તમાન કાળનો પ્રત્યય મૂકીશું, એકવચનમાં તી આવશે. અસ ધાતુ છે, આગળનો અ દૂર કરી દેશું એટલે સને તી જોડી દેશો એટલે અસ્થિ રૂપ બની જશે અને અસ્થિ પછી સ્મ લગાવશો. બરોબર? આ સ્મ પ્રયોગ થશે. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા અને આગળ કહે છે સ જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમ આહ. સ એટલે કે તે જલ પ્રવાહેણ, નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમ આહ. બે જ વાક્ય હું લઈશ, એમાંનું આ છેલ્લું વાક્ય તો કે સ એટલે તે જલ પ્રવાહેણ, જળ પ્રવાહની સાથે, જળ પ્રવાહ જે છે એ પ્રવાહની સાથે નિયમાન જતા, જળ પ્રવાહની સાથે જતા કંચન એટલે કોઈ એક, એમ કોઈ એક કાષ્ઠખંડમ લાકડાના ટુકડાને દર્શયન જોઈ શિષ્યમાં શિષ્યને કહ્યું. અહીંયા કાષ્ઠખંડમ, ફરીવાર કહું છું કે લાકડાનો ટુકડો ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. અનુસ્વાર અહીંયા વપરાયેલો છે, એના પછીનો શબ્દ દર્શયન, તો દ જે વર્ણ છે એ વ્યંજન છે અને વ્યંજન હોવાના કારણે આગળ અનુસ્વાર મુકાયો છે. જો અહીંયા સ્વર આવેલો હોત, કોઈ પણ સ્વર હોત, તો અનુસ્વારની જગ્યાએ આપણે અહીંયા મ હલંત મૂકેલો હોત. જો આપણે દાખલા તરીકે અદર્શયન એવું મૂકીએ, અ આવી જાય તો અહીંયા અનુસ્વારની જગ્યાએ હું મ હલંત મૂકત. બરોબર? તો આ પણ ધ્યાનમાં રાખવું કે કાષ્ઠ, કારણ કે વાક્ય સુધારીને લખો એમાં આ પૂછાતું હોય છે. બરોબર? તો ફરી એકવાર વાક્ય જોઈ લો કે સ જલ પ્રવાહેણ, તે જળ પ્રવાહની સાથે નિયમાનમ જતા કંચન કોઈ એક કાષ્ઠખંડમ લાકડાના ટુકડાને દર્શયન જોઈ શિષ્યમાં શિષ્યને કહ્યું. શું કહ્યું એ આપણે હવેના પછી જે પીરિયડ આવશે હવે એમાં જોઈશું. આટલા સુધી રાખીએ છીએ. સર્વ મિત્રોને જય સ્વામી.